ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4 માં આગળના ટોપિક તરફ વધીએ. તે ટોપિકનું નામ છે સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોન એક એવું સાધન છે જે આયનો અથવા વિદ્યુતભારિત કણોને ઊંચી ઉર્જા ધરાવતા સ્તર સુધી પ્રવેગિત કરે છે. હવે એની જરૂર ક્યાં પડી, બરાબર? તો ધારો કે કોઈ એક અણુ છે, તો અણુની અંદર શું હોય? ઇલેક્ટ્રોન રહેલા હોય જે કક્ષામાં ભ્રમણ કરતા હોય, ને વચ્ચે એક નાનકડો ભાગ હોય જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય, જેને ન્યુક્લિયસ કહે છે. હવે આ નાનકડા ભાગનો જો અભ્યાસ કરવો હોય તો આ અણુની અંદર ખૂબ અંદર સુધી જવું પડે. હવે તે એવી જ વસ્તુ જઈ શકે જે વિદ્યુતભારિત હોય અને ખૂબ ઊંચી ઉર્જા ધરાવતું હોય. તેથી વિદ્યુતભારિત કણને ખૂબ ઊંચી ઉર્જા ધરાવતા સ્તર સુધી લઈ જવા માટે લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ સાયક્લોટ્રોનની રચના કરી હતી, બરાબર? હવે એની રચના, એની અંદર શું શું હશે, એની રચના કેવી હશે એ જોઈએ. તો સાયક્લોટ્રોનની અંદર આવા ધાતુનો એક ભાગ હશે જેનો આકાર, જો આ આકૃતિ સમજણ માટે હું તમને દોરીને બતાવું છું. બાકી બુકની અંદર આનો ટોપ વ્યૂ આપ્યો છે. ટોપ વ્યૂ એટલે શું એ પણ તમને બતાવું જેથી તમને ખ્યાલ આવે, બરાબર? આ બે એવો આકાર છે જેવું ચોકો પાઈ મળે છે, ખબર છે બજારમાં, તેના જેવો આકાર. એટલે કેવો? ડી આકાર છે. વસ્તુનો આકાર કેવો છે? ડી. અને અંદરથી પોલું છે, આમ પોલું. ઉપરથી જોવો તો ડી આકાર દેખાશે અને અંદરથી કેવું છે? અવકાશ ધરાવે છે, હવા છે, એવું પોલું છે. આવા ડી આકારનું જે આ અવાહક સ્તર હોય ધાતુનું, તેને ડી આકાર ઉપરથી કહેવામાં આવે ડી, અને બે છે એટલે ડીસ લખવામાં આવે છે, બરાબર? તો આને શું કહેવાય? ડી. હવે બુકની અંદર તમે જોશો તો એનો ટોપ વ્યૂ દોરેલો છે. ટોપ વ્યૂ તે ઉપરથી જોશો તો કેવું દેખાશે? આવા બે ડી દેખાશે તમને, બરાબર? બુકની અંદર જે આકૃતિ છે એ પણ સમજાવો, ખરેખર આકૃતિ શું હશે એ પણ સમજાવો, બરાબર? હવે આની અંદર વિદ્યુતભારિત કણને ઉર્જા આપવા માટે વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવશે. અને બંને ક્ષેત્ર એકબીજાને પરસ્પર લંબ હોવાથી એને ક્રોસ્ડ ફિલ્ડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્રોસ્ડ ફિલ્ડ. એટલે એકબીજાને ક્રોસ છે એટલે કેવું છે? એકબીજાને પરસ્પર લંબ હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવું હશે? પરસ્પર લંબ હશે, બરાબર? તો એવું સમજો કે અહીં વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એ આ આકૃતિની અંદર એવું આપ્યું છે ડોટથી, એટલે પુસ્તકના પાનાની બહાર આવે છે. પુસ્તકના પાનાની બહાર આવે એનો મતલબ અહીંથી આપણે જોઈએ તો એ આમ ઉપર જતી દિશામાં હશે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. 3 ડાયમેન્શનમાં ફિગર બનાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી જલ્દી સમજાય કે કેવું એની રચના હશે. આ જોઈને તમને ખ્યાલ ના આવે કે શું હશે, પણ હવે તમને આ 3 ડાયમેન્શનથી ખ્યાલ આવ્યો હશે કે આ પોલો ભાગ જેનો આકાર ડી જેવો છે, ધાતુનો અવાહક ભાગ છે, બરાબર? હવે એની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે જે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. એટલે આ ડી આકારનો ભાગ હોય, ચુંબકીય ક્ષેત્ર આમ છે તો વિદ્યુત ક્ષેત્ર એને લંબ દિશામાં હોવું જોઈએ. તો એ ઉત્પન્ન કરવા માટે આ બંને ડી સાથે એક એસી પ્રાપ્તિ સ્થાન લગાવવામાં આવે. એસી પ્રાપ્તિ સ્થાન એટલે એસી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે. એસી એટલે શું? કે જેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આમ બદલાતો રહે, સમય સાથે બદલાય. એ આપણું ચેપ્ટર નંબર 7 આવશે ત્યારે ખબર પડશે. સમય સાથે બદલાય એટલે અત્યારે પ્લસ છે, આ બધા મૂલ્યો પ્લસ છે, પછી માઇનસ થશે, પ્લસ છે, માઇનસ થશે, પ્લસ માઇનસ થતા રહે, બરાબર? આને કહેવાય ઓલ્ટરનેટિંગ, એટલે એસી કહેવાય. તો અહીંયા બુકની અંદર આને એસી પ્રાપ્તિ સ્થાનની જગ્યાએ ઓસિલેટર તરીકે દર્શાવ્યું છે, અને ઓસિલેટરને ડોલક કહેવાય. આંદોલક લખાઈ ગયું છે ભૂલમાં કન્વર્ઝનથી, બરાબર? જેનાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. કઈ દિશામાં? તો ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં, બરાબર? એટલે આ સમતલની અંદર, ડી ના સમતલની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને ચુંબકીય ક્ષેત્ર તેને લંબ દિશામાં છે, બરાબર? આ પ્રકારની રચના થશે. હવે આની અંદર એ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે કે અહીં જે વિદ્યુતભારિત કણને તમે ગતિ કરાવશો તો તેનો ગતિમાર્ગ એ વર્તુળાકાર થશે. કેવી રીતે થશે એ પણ સમજાવું, પણ એના વર્તુળાકાર પરિભ્રમણની જે આવૃત્તિ છે, એટલે 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરે તે જે આવૃત્તિ છે તે તેની ઉર્જા પર આધારિત હશે નહીં. એટલે તેની પાસે કેટલી ઉર્જા છે એના પર એ આધારિત હશે નહીં. આ સિદ્ધાંતનો ઉપયોગ આની અંદર કરવામાં આવે છે, બરાબર? હવે અહીં શું કરવામાં આવે તો એક આ વચ્ચેના બિંદુએ કોઈ એક ધન વિદ્યુતભારિત કણને મુક્ત કરવામાં આવે. હવે આ ઓલ્ટરનેટિંગ
સપ્લાય છે, એટલે કે કેવો એસી સપ્લાય. તો સમજો કે અત્યારે અહીં પ્લસ છે ને અહીં માઇનસ છે, અહીં પ્લસ છે ને અહીં માઇનસ. નહીં તો ધારો કે અહીં માઇનસ છે અને અહીં પ્લસ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? પ્લસ થી માઇનસ આ દિશામાં હશે. તો ધન વિદ્યુતભાર પર કઈ દિશામાં લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એટલે તે આ બાજુ ગતિ કરશે. હવે આ જે ડી છે એ એવી રચના કરેલી હશે, ડી એક અવાહક પડ જેવું હશે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર નહીં હશે, જેની અંદર વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. ક્યાં હશે વિદ્યુત ક્ષેત્ર? તો આ બે ડી વચ્ચેના વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્રની અસર પ્રવર્તે, બાકી અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ન રહે તે પ્રકારની અહીં રચના કરેલી હશે. બરાબર? એટલે આ બે વચ્ચેના વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્રની અસર થશે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર એને અંદરના વિસ્તારમાં અસર કરશે, એટલે અંદરના વિસ્તારમાં જ્યારે જાય ત્યારે ફક્ત ચુંબકીય ક્ષેત્રને કારણે જ બળ લાગશે, જ્યારે બહારના વિસ્તારમાં એના પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેના કારણે બળ લાગશે. તો વિદ્યુત ક્ષેત્રના કારણે આ પ્લસ વિદ્યુતભારિત કણ કઈ બાજુ આકર્ષાશે? માઇનસ બાજુ, એટલે આ બાજુ ગતિ કરશે. હવે એની ગતિ કેવી થશે? તો જુઓ, એ આ બાજુ ગતિ કરશે એટલે આમ જવાનો પ્રયત્ન કરશે, પરંતુ એનો જે વેગ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં હશે. ચુંબકીય ક્ષેત્ર ઉપરની દિશામાં છે એ આમ ગતિ કરશે. ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં જો જે ગતિ કરે તો તેનો માર્ગ કેવો થઈ જાય? વર્તુળાકાર માર્ગ થઈ જાય. એટલે એ વિદ્યુતભારિત કણ જ્યારે આની અંદર જશે ત્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે અને ચક્ર પૂરું કરીને બહાર આવશે. તે જ્યારે એક ડી માંથી અર્ધ ચક્ર પૂરું કરીને બહાર આવે, જ્યારે વિદ્યુતભારિત કણ ડી માંથી આ એક ડી માંથી અર્ધ ચક્ર પૂરું કરીને બહાર આવે તો બહારના વિસ્તારમાં ફરી પાછું તેને વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે. એ બળ લાગવાના કારણે એની ઉર્જામાં વધારો થાય. ઉર્જામાં વધારો થવાને કારણે એના ગતિમાર્ગની ત્રિજ્યા વધશે. હવે આ અર્ધ ચક્ર પૂરું કરીને બહાર આવે છે, તો અર્ધ ચક્ર પૂરું કરવા માટે એટલે એક ડી માંથી બહાર આવતા એને લાગતો સમય કેટલો હશે? એક ડી માંથી બહાર આવતા લાગતો સમય, એક ચક્કર પૂરું કરવા માટેનો લાગતો સમય કેટલો કહેવાય? ટી કહેવાય, આવર્તકાળ. તો એક ડી માંથી બહાર આવતા લાગતો સમય કેટલો હશે? T/2, જ્યાં ટી શું છે? એનો આવર્તકાળ, એના ગતિમાર્ગનો આવર્તકાળ. આવર્તકાળ એટલે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય. તો તે કેવી રીતે તારવશું? તો અહીં તમે જુઓ તો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુતભાર ગતિ કરે છે, એટલે એના પર લાગતું બળ કેવું હશે? એના પર લાગતું બળ કેટલું હશે? ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ QVB આટલું હશે. અંદરના વિસ્તારમાં આ ડી ની અંદરના વિસ્તારમાં ફક્ત ચુંબકીય બળ જ લાગશે. હવે આ બળના કારણે વર્તુળ ગતિ થાય છે, એટલે આ બળ કેટલું હશે? તો કેન્દ્રગામી બળ જેટલું હશે mv²/r. એક v કેન્સલ એટલે mv/r બરાબર શું થશે? QB. એટલે એના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી થશે? r બરાબર mv/QB. આ ગતિમાર્ગની ત્રિજ્યા આ રીતે તમે શોધી શકો. જેમ જેમ એના ઉપર બળ લાગશે તેમ તેમ વેગમાં વધારો થશે, એટલે ગતિમાર્ગની ત્રિજ્યા વધશે. હવે v = r ઓમેગા મૂકીએ તો r બરાબર m r ઓમેગા / QB. તો એક r કેન્સલ, તો ઓમેગા બરાબર શું આવ્યું? QB અહીંયા લાવો અને m ને અહીં લઈ જાઓ. QB ને અહીં ગુણ્યું, m ને અહીં ગુણ્યું, r કેન્સલ, ઓમેગા રહી ગયું. ઓમેગાનું સૂત્ર આવ્યું. આ કોણીય આવૃત્તિ થઈ. આ શું થઈ? કોણીય આવૃત્તિ. હવે ઓમેગા બરાબર 2πν મૂકીએ, 2πf કહેવાય આવૃત્તિને, પણ 2πν મૂકીએ તો QB/m. તો આ જે ન્યુ છે તે કેટલું થશે? QB / 2πm. એટલે આટલી આવૃત્તિથી એ પરિભ્રમણ કરે છે. તો આ જે આવૃત્તિ છે તેને કહેવાય સાયક્લોટ્રોનની આવૃત્તિ. તેમાં વિદ્યુતભારિત કણ આટલી આવૃત્તિથી પરિભ્રમણ કરશે. હવે આ આવૃત્તિને જુઓ તો એમાં v નથી, એટલે ઉર્જા પર આધારિત નથી, કારણ કે અહીં ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં હશે ને ગતિ ઉર્જા એ વેગ પર આધાર રાખે. અહીં વેગ છે જ નહીં, એટલે આ આવૃત્તિ એ કોના પર આધારિત નથી? તો ઉર્જા પર આધારિત નથી. હવે આવર્તકાળ લખીએ t, તો આવર્તકાળ બરાબર શું થાય? 1/ν. આવૃત્તિનો વ્યસ્ત થાય એટલે એનું સૂત્ર થશે 2πm/QB. તો અહીં જુઓ એનો જે ગતિમાર્ગનો આવર્તકાળ છે તે તેના વેગ કે તેના ગતિમાર્ગની ત્રિજ્યા પર આધારિત નથી. આ હકીકતનો ઉપયોગ એ સાયક્લોટ્રોનના કાર્યની અંદર કરવામાં આવે છે. એટલે આવું તમને પૂછાઈ શકે સવાલ, કોણ કોના પર આધાર રાખે 1 માર્ક્સની અંદર, તો આ બધા સૂત્રો ઉપરથી તમે જવાબ આપી શકો. બરાબર? હવે T/2 જેટલા સમયમાં તે એક ડી માંથી બહાર આવશે, એટલે અડધું ચક્ર પૂરું કરશે. બરાબર? જ્યારે તે બહાર આવે
ત્યારે તેના ઉપર ફરી પાછું વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે. બળ લાગવાને કારણે શું થશે? તેના વેગમાં વધારો થશે, એટલે એના ગતિમાર્ગની ત્રિજ્યામાં વધારો થશે. ગતિમાર્ગની ત્રિજ્યા વધશે, વેગમાં વધારો થયો એટલે એ પ્રવેગિત થશે, બરાબર. એની ગતિમાર્ગની ત્રિજ્યા વધશે. હવે અહીં શું થશે? તો એના ભ્રમણની જે આવૃત્તિ છે, અડધું પ્રમાણ T/2 સમયમાં એને પૂર્ણ કર્યું. તો એટલા જ સમયમાં શું થશે? આ જે પ્લસ માઇનસ હતા બંને બાજુ વિદ્યુત ક્ષેત્રના, એ ઇન્ટરચેન્જ થઈ જશે. એટલે કેવું? એ અડધું ચક્ર પૂરું કરીને અહીં આવે ત્યારે અહીં માઇનસ હતું ને અહીં પ્લસ હતું, તેની જગ્યા પર અહીં માઇનસ થઈ જશે ને અહીં પ્લસ. એટલે વિદ્યુત ક્ષેત્રની આ જે વીજ દબાણ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને વીજ દબાણ પણ કહેવાય. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે ખરો, એની પોલારિટી બદલાઈ ગઈ, એના ધ્રુવો બદલાઈ ગયા, કારણ કે એ ઓલ્ટરનેટિંગ છે. મેં તમને સમજાવ્યું પ્રમાણે પ્લસ માઇનસ થતું રહેશે, બરાબર. એટલે બદલાય છે. તો આ બદલાવ એવી રીતે થયો કે જ્યારે તે અડધું ચક્ર પૂરું કરીને બહાર આવે ત્યારે આ બદલાયું. એટલે એવું કહી શકાય કે અહીં જે વીજ દબાણની આવૃત્તિ છે, એસી વીજ દબાણની આવૃત્તિ, એને ન્યુ એ વડે દર્શાવશું. એ આવૃત્તિ એ કોના જેટલી થવી જોઈએ? તો આના ભ્રમણની ત્રિજ્યા, ભ્રમણની આવૃત્તિ જેટલી થવી જોઈએ. આવું થશે તો જ આ સરખી રીતે કામ કરશે, જેવું આપણે સમજી રહ્યા છીએ તે રીતે. તો આ જે ઘટના છે એને કહેવાય અનુનાદ. એટલે અહીં આવું સેટ કરવામાં આવે છે કે આ આવૃત્તિ કેટલી લેવામાં આવે? તો એના ભ્રમણની આવૃત્તિ જેટલી લેવામાં આવે, અથવા તો એની ભ્રમણની આવૃત્તિ કેટલી થાય? તો આ એસી પ્રાપ્તિસ્થાનની જે આવૃત્તિ તમે આપી હોય તે. તો આ શું થશે? અડધું ચક્ર પૂરું કરીને બહાર આવશે ત્યારે આ પોલારિટી બદલાઈ જશે, બરાબર. પોલારિટી બદલાઈ ગઈ એટલે અહીં માઇનસ આવી ગયું. હવે આ પ્લસને આ માઇનસ આ કરશે, એટલે આ બાજુ ગતિ કરશે. ગતિ કરે ત્યારે આ બે વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે, એટલે એની ત્રિજ્યા ગતિમાર્ગની વધી જાય, એટલે આમ ગતિ થાય. ફરી પાછો બહાર આવે ત્યારે ફરી પાછી પોલારિટી બદલાઈ ગઈ હોય, આ માઇનસ આ પ્લસ, એટલે હવે તે આ બાજુ જાય. આ બાજુ ગતિ કરે ત્યારે આ વિસ્તારમાં, બે વચ્ચેના વિસ્તારમાં એના પર વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે, એટલે ગતિમાર્ગની ત્રિજ્યા વધી જાય. જ્યારે તે અંદર ગતિ કરે ત્યારે ફક્ત ચુંબકીય ક્ષેત્રને કારણે જ બળ લાગે, એટલે ત્યારે વધારો ન થાય. પણ જ્યારે એ બેની વચ્ચેના વિસ્તારમાં આવે ત્યારે જ વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે, એટલે જ્યારે તે એક ડીમાંથી બીજા ડીમાં જાય ત્યારે જ ત્રિજ્યામાં વધારો થતો જાય. એટલે આ રીતે વધારો થતો જશે. એક સમય એવો આવશે કે આ જે એના ગતિમાર્ગની ત્રિજ્યા છે, એટલે આ ડી ના ત્રિજ્યા જેટલી થશે, આ ડી આકારનું જે ભાગ છે તેની ત્રિજ્યા જેટલી થાય ત્યારે અહીંથી ચુંબકીય ક્ષેત્રથી એનું વિચલન કરાવીને એને આ છિદ્ર વાટે બહાર લઈ લેવામાં આવે. અને જ્યારે તે બહાર આવે ત્યારે તેની પાસે ખૂબ ઊંચી ઉર્જા હોય, તે ખૂબ ઊંચા પ્રવેગથી ગતિ કરતો હોય, અને આવો ગતિ કરતો વિદ્યુતભારિત કણને આપણે કોઈ અણુ પર પ્રકાંડિત કરીએ તો તે તેના ન્યુક્લિયસ સુધી પહોંચે અને આપણે ન્યુક્લિયસનો અભ્યાસ કરી શકીએ. એટલે ન્યુક્લિયસનો અભ્યાસ કરવા માટે ખરેખર આની રચના કરવામાં આવી હતી, બરાબર. સમજાયું કેવી રીતે કાર્ય કરે છે તે? જ્યારે તે બહાર આવે, જ્યારે વિદ્યુતભારિત કણ અથવા ધન આયન બહાર આવે ત્યારે તેના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હોય? r જેટલી. જે r શું છે? તો d ની ત્રિજ્યા જેટલી. અને તે સમયે તેનો વેગ કેટલો હશે એ લખવું હોય તો વેગ બરાબર, વેગનું સૂત્ર આના ઉપરથી શું થશે? qb/r/m. તો qb અને ત્રિજ્યા કેટલી લેવાની? કેપિટલ R/m. તો એની ગતિ ઉર્જા કેટલી થશે એ સમયે? તે સમયે ગતિ ઉર્જા લખીએ તો તે ગતિ ઉર્જા કેટલી થાય? 12mv². એટલે આનો વર્ગ કરીએ તો q²b²r²/m². આ એનું સૂત્ર આવશે. સોરી, 1/2 રહી ગયું, 1/2m, અને પછી આનો વર્ગ કરવાનો તો q²b²r²/m². એક m કેન્સલ થઈ જશે, એટલે જવાબ શું રહેશે? q²b²r/2m. આ એની બહાર આવતી વખતે ઉર્જા હશે. હવે અહીં અમુક મુદ્દા નોંધવાના છે તમારે કે જ્યારે એ બે ડીની વચ્ચેના વિસ્તારમાં આવે ત્યારે તેના પર વિદ્યુત ક્ષેત્રને લીધે બળ લાગે અને તેના ગતિમાર્ગની ત્રિજ્યામાં વધારો થાય અને તેની ઉર્જામાં વધારો થાય. તો ઉર્જામાં જે થતો વધારો છે એ ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય. યાદ રાખજો, કેટલા ક્રમનો હોય? ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો. એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે બે ડી વચ્ચેના વિસ્તારમાં આયનની ઉર્જામાં થતો વધારો
ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય એટલે બહુ વધારે હોય, એટલે આવી રીતે ઉર્જા વધતી જાય અને ખૂબ વધારે ઉર્જા સાથે એ ક્યાં આવે? બહાર આવે. સમજાયું? ફરી પાછું સમજાવું. આ કેવો આકાર હશે? ડી આકાર આવો પોલો, અને ઉપરથી જુઓ તો ડી આકાર દેખાશે તમને. એની અંદર વિદ્યુત ભરિત કણને મૂકો આ બે ડી ની વચ્ચે, તો એ બે ડી સાથે વિદ્યુત ક્ષેત્ર એવી રીતે સેટ કરેલું હશે કે એક વખત આમ બળ લાગશે એટલે આ ડી ની અંદર આવશે ત્યારે વર્તુળ ગતિ કરશે, બહાર આવશે ત્યારે ફરી પાછું વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગશે, અંદર વિદ્યુત ક્ષેત્રને કારણે બળ ન લાગે એવી રચના હોય એટલે આ એક કવચ તરીકે વર્તે, વિદ્યુત ક્ષેત્રને રોકે અંદરની તરફ. જ્યારે અંદરની તરફ ચુંબકીય ક્ષેત્રની અસર થશે, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર લંબરૂપે ગતિ કરે તો તેનો ગતિમાર્ગ કેવો થાય? વર્તુળાકાર. એટલે અહીં અંદરની તરફ વર્તુળાકાર ગતિ કરશે, ફરી પાછું બહાર આવશે એટલે ફરી પાછું વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગશે એટલે એના ગતિમાર્ગની ત્રિજ્યા વધશે, એટલે આમ ત્રિજ્યા વધતી જશે એટલે આવો સ્પાઇરલ આકારની ગતિ કરશે. અને જ્યારે તેની ત્રિજ્યા એ ડી જેટલી થશે ત્યારે એને આપણે વિચલન કરીને અહીંથી ચુંબકીય ક્ષેત્રની મદદથી વિચલન કરીને ક્યાં લાવશું? બહાર લાવશું. અને આવો ખૂબ વધારે ઉર્જા ધરાવતા કણને આપણે કોઈ ન્યુક્લિયસની ઉપર પ્રતિબંધિત કરીશું જેથી તેનો અભ્યાસ આપણે કરી શકીએ. તો આ થિયરી તમને સમજાઈ હશે. 3 ડાયમેન્શનમાં મેં તમને સમજાવી, બરાબર. બાકી આકૃતિ ચોપડીની અંદર તમે જુઓ તો આ રીતે આપી છે. ઉપરથી તમે જુઓ તો કેવું દેખાશે? તો આ પ્રકારનો ડી આકાર આપ્યો છે. ચુંબકીય ક્ષેત્ર પાનાની બહાર આવતી દિશામાં છે એટલે અહીં ડોટ કર્યા છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર અહીં આપવા માટે જે મેં એસી પ્રાપ્તિ સ્થાન કીધું એની જગ્યા પર અહીંયા ઓસિલેટર આપ્યું છે, ને ઓસિલેટરને ડોલક કહેવાય, આંદોલક ન કહેવાય. આંદોલક લખ્યું છે ભૂલમાં, બરાબર. ગુજરાતીમાં ભલે એને આંદોલક કહેવાય તો પણ ઓસિલેટર એટલે ડોલક કહેવાય. અને એની અંદર કણને મુક્ત કરીએ તો આવો એનો સ્પાઇરલ ગતિમાર્ગ થાય જે તમે અહીંથી વ્યવસ્થિત રીતે જોઈ શકો. એટલા માટે અહીં આ પ્રકારની રચના દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે અને અહીંથી તમે એને બહાર લાવશો. ખ્યાલ આવે છે? તો પરીક્ષાની અંદર આ આકૃતિ ન દોરવી, આ સમજાવવા માટે છે. તમારે આ જ બુકની જ આકૃતિ દોરવી, બરાબર. અને સમજૂતી કેવી રીતે લખવી એવું તમને મળી જશે પીડીએફના ફોર્મમાં, બરાબર છે. તો આ સાયક્લોટ્રોન શું છે, કેવી રીતે કાર્ય કરે છે તમને સમજાયું હશે. યાદ રાખજો, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી, બહાર જ થાય છે બે ડીને વચ્ચેના વિસ્તારમાં જ. અને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની અસર છે. વિદ્યુતભાર ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે એટલે ગતિમાર્ગ વર્તુળાકાર થશે. એટલે અડધું ચક્ર પૂરું કરે ત્યારે એ બહાર આવે ત્યારે આ જે પોલારિટી છે બદલાઈ જાય છે. એટલે એને શું કહેવાય? અનુનાદ કહેવાય. અનુનાદ એટલે શું? તો કે એની ભ્રમણની આવૃત્તિ જેટલી જ આવૃત્તિ એસી પ્રાપ્તિ સ્થાનની હોવી જોઈએ, બરાબર. ચાલો, તો આ પ્રમાણે આપણે સાયક્લોટ્રોનની મદદથી કોઈ એક વિદ્યુત ભરિત કણ અથવા આયનને પ્રવેગિત કરીને તેની ઉર્જામાં ખૂબ વધારો કરી શકીએ છીએ. હવે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય એ આપણને આપ્યું છે એને જોઈએ. તો એનો જે ઉપયોગ છે સાયક્લોટ્રોનનો ઉપયોગ, એ ઉપયોગ પણ તમારે યાદ રાખવાના છે. હું ફક્ત અહીં તમને સમજાવું છું, બાકી ચોપડીની અંદર આપ્યા છે એટલે તમને લખીને પણ હું આપીશ, બરાબર. એના જે ઉપયોગો છે, પહેલો ઉપયોગ તો ન્યુક્લિયસનો અભ્યાસ કરવા માટે, વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવા માટે, વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવા માટે આ પહેલો એનો ઉપયોગ તો હતો જ. ન્યુક્લિયસના અભ્યાસ કરવા માટે, ન્યુક્લિયસના અભ્યાસ માટે. બીજો ઉપયોગ, કોઈ ધાતુની અંદર વિદ્યુત ભારિત કણોને વિદ્યુત ભારોને દાખલ કરીને દ્રવ્યના ગુણધર્મમાં ફેરફાર કરવા અથવા નવું દ્રવ્ય બનાવવા, આના માટે પણ એનો ઉપયોગ થાય છે. ત્રીજો ઉપયોગ, રેડિયોએક્ટિવ પદાર્થ તૈયાર કરવા, જેનો ઉપયોગ હોસ્પિટલમાં એ રોગોના નિદાન માટે થાય છે. તો આ 3 ઉપયોગો જે આપ્યા છે યાદ રાખવાના, એમસીક્યુની અંદર પૂછાઈ શકે અથવા તો શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછી શકે. સાયક્લોટ્રોનના ઉપયોગો જણાવો. એ હું તમને પીડીએફના ફોર્મમાં લખીને પણ આપીશ એટલે એની ચિંતા ના કરો. સમજાવવા માટે અહીં મેં તમને સમજાવ્યું છે. ખ્યાલ આવે છે? ચાલો હવે આગળના ટોપિક તરફ વધીએ. હવે આગળનો ટોપિક જોઈએ
ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધરિત ગૂંચળું, ધારો કે આ ત્રિજ્યાનું કોઈ એક ગૂંચળું છે જેની અક્ષ પર, જેમાંથી I પ્રવાહ વહે છે અને જેની અક્ષ પર x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આ P બિંદુએ, તો ચુંબકીય ક્ષેત્ર P બિંદુએ કેટલું હોય તો એનું સૂત્ર આપણને ખબર છે, μ0 I r² ડિવાઇડ બાય 2 x² પ્લસ r² પાવર 3/2. જો આ જે કેન્દ્રથી બિંદુનું અંતર છે એ r ની સરખામણીમાં ખૂબ મોટું હોય, એટલે જો x એ r કરતાં ખૂબ મોટું હોય તો x ખૂબ મોટું હોય તો r ને અવગણીએ તો μ0 I r² ડિવાઇડ બાય 2 x² પાવર 3/2 એટલે x નો ઘન થશે. હવે એમાં ચુંબકીય મોમેન્ટ ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો ચુંબકીય મોમેન્ટ શું થાય, I × a એટલે એની ત્રિજ્યા, તો એની વર્તુળાકાર ભાગની ત્રિજ્યા શું થાય, πr². તો પાઈ અહીં નથી, તેથી શું કરીએ, પાઈ વડે ઉપર ગુણીએ અને પાઈ વડે નીચે ભાગીએ. પાઈ વડે ગુણ્યું, પાઈ વડે ભાગ્યું, તો શું થશે, તો μ0 I πr² એટલે એનું ક્ષેત્રફળ કહી શકાય આડછેદનું, ડિવાઇડ બાય 2 πx³. તો તમે અહીં જુઓ I × a ને શું કહેવાય, ચુંબકીય મોમેન્ટ m, એટલે μ0/2 π m/x³ આ સૂત્ર આવ્યું. તો આ જે સૂત્ર છે તેને તમે વિદ્યુત ડાયપોલના સૂત્ર સાથે સરખાવો તો અહીં બેની સરખામણી કરવા માટે હું એક કામ કરું, વિદ્યુત ડાયપોલ માટે સૂત્ર લખું, વિદ્યુત ડાયપોલ નહીં ચુંબકીય ડાયપોલ માટે સૂત્ર લખું. હવે ગૂંચળું એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે એ આપણે જોયું, ચુંબકીય ડાયપોલ તરીકે કેવી રીતે વર્તશે તે જોઈએ. તો વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ પરના બિંદુએ, કયા બિંદુએ, અક્ષ પરના બિંદુએ, ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે તારવ્યું હતું તે કેવું આવ્યું હતું, તો 2kp/r³ p કેપ આવું આવ્યું હતું. અને એનું જો મૂલ્ય લખીએ ખાલી તો 2kp/r³, જ્યારે અંતર r એ a ની સરખામણીમાં ખૂબ મોટું હોય ત્યારનું સૂત્ર, એટલે બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરની સરખામણીમાં, a ની સરખામણીમાં જ્યારે અંતર ખૂબ મોટું હોય r, તે સમયે આ સૂત્ર આવ્યું હતું. બરાબર, તો તેની જ સાથે આ સૂત્રને સરખાવીએ. હવે k ની જગ્યા પર 1/4πε0 મૂકી દઈએ તો 1/4πε0 2p/r³ આવું સૂત્ર થશે. બરાબર, અહીં પણ આપણે 2 વડે ભાગી દઈએ અને 2 વડે ગુણી દઈએ તો μ0/4π 2 વડે ભાગ્યું એટલે 2 × 2 4π થઈ ગયું, 2m/x³ આ સૂત્ર થયું. હવે તમે આ બંને સૂત્રને સરખાવો તો એ બંને સરખા જેવા જ છે. જ્યાં પણ μ0 હોય ત્યાં શું બદલાવ આવશે, 1/ε0. 4π ની જગ્યા પર તો 4π એટલે μ0 હશે ત્યાં 1/ε0. જ્યાં પણ, એટલે આમ જોવા જઈએ તો આને આમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, તો જ્યાં ε0 હોય ત્યાં 1/μ0 મૂકવાનું, એટલે અહીંયા 1/μ0 મૂકો તો μ0 ઉપર જશે એટલે અહીંયા આવી ગયું. જ્યાં પણ ચુંબકીય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p આવશે ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m આવશે. બરાબર, અને અંતરને તો અંતરના સ્વરૂપમાં લખી શકો, ધારો કે અહીં પણ અંતરને x લખીએ તો આ અંતર r ની જગ્યા પર x હોય તો આ જ પ્રકારનું સૂત્ર આવશે. તો જુઓ આ બંને સૂત્ર સરખા છે. આ શું બતાવે કે મોટા અંતર માટે આ જે વિદ્યુત પ્રવાહ ધરિત ગૂંચળું છે તે એક ડાયપોલ તરીકે વર્તે છે, એટલે એને ચુંબકીય ડાયપોલ કહીએ છીએ. એટલે આ જે વિદ્યુત પ્રવાહ ધરિત ગૂંચળું છે એ કેન્દ્રથી મોટા અંતર માટે, જો મોટું અંતર લીધું ત્યારે જ આ સૂત્ર આવ્યું, તો મોટા અંતર માટે તે કોના તરીકે વર્તે છે, ડાયપોલ તરીકે. આ વિદ્યુત ડાયપોલનું સૂત્ર છે, તો આ કોનું સૂત્ર છે, ચુંબકીય ડાયપોલનું સૂત્ર. તો ચુંબકીય ડાયપોલ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખીએ અહીં આગળ તો કેવું આવશે, 2 μ0/4π આ જ સ્વરૂપમાં લખીએ આપણે. બરાબર, તો μ0 1/ε જગ્યા પર μ0 ભાગ્યા 4π m નું m 2m / x³ અને અહીં p કેપ દિશા છે એની જગ્યા પર કઈ દિશા આવશે, m કેપ. સદિશ સ્વરૂપે આ રીતે લખી શકો, અથવા તો અદિશ સ્વરૂપે જો તમારે લખવું હોય તો આ સૂત્ર આપણે તારવ્યું હોઈ જશે, μ0/4π 2m/x³. તો ચાલો અક્ષ પરના બિંદુ માટે આ સૂત્ર હોય, એટલે આ સૂત્ર બતાવે છે કે આ જે ગૂંચળું છે, વર્તુળાકાર ગૂંચળું જેમાંથી I પ્રવાહ વહે છે, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, તે એક ડાયપોલ તરીકે વર્તે, એટલે આને ચુંબકીય ડાયપોલ કહેવાય. શું કહેવાય એને,
ચુંબકીય ડાયપોલ. એના ધ્રુવો કઈ બાજુ કેવી રીતે આવશે એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું. અત્યારે ફક્ત એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે એટલું સમજો. બરાબર. હવે ધારો કે વિષુવવૃત્તીય સમતલ પર જોઈએ અથવા તો વિષુવ રેખા પર. વિષુવ રેખા એટલે કઈ રેખા? તો ડાયપોલના બે ધ્રુવો હોય પ્લસ અને માઇનસ, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તેને જોડતી રેખાને લંબ રેખા પર ધારો કે x જેટલા અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે સદિશ સ્વરૂપે કેવું લખ્યું હતું? -kp/x3. ખૂબ મોટા અંતર માટે, બરાબર, a ની સરખામણીમાં મોટા અંતર માટે આ સૂત્ર લખ્યું હતું આપણે kp/x3 અને દિશા લખી હતી -p. તો તે જ પ્રમાણે k એટલે શું થશે? 1/4πε0, એટલે 1/4πε0 p/x3 -p આવી રીતે લખી શકો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો તે જ રીતે ચુંબકીય ડાયપોલના વિષુવવૃત્તીય રેખા પર, એટલે કે આ ગૂંચળું છે, બરાબર, આ એની અક્ષ છે, તો આ અક્ષને લંબ રેખા પર અહીંથી x જેટલા અંતરે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તે શોધવું હોય તો કેવી રીતે શોધી શકો? તો b બરાબર 1/μ0 ની જગ્યા પર શું લખશો? μ0, 4π ની જગ્યા પર 4π, p ની જગ્યા પર m અને અંતરની જગ્યા પર અંતર જ, અને -p ની જગ્યા પર -m. એટલે મૂલ્યના સ્વરૂપમાં લખો તો મૂલ્યનું સ્વરૂપ આવશે μ0/4π m/x3. એટલે આ સૂત્ર આપણે ચુંબકીય ડાયપોલ માટે વાપરી શકીએ. ખ્યાલ આવે છે? એટલે જ્યારે ગૂંચળું આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ક્યાં શોધવાનું છે જોવાનું, અક્ષ પર શોધવાનું છે કે વિષુવવૃત્તીય સમતલ પર કોઈ બિંદુએ શોધવાનું છે તે જાણીને આપણે સૂત્રો લગાવી શકીએ. એટલે અક્ષ પરના બિંદુ માટે આ સૂત્ર અને ચુંબકીય વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુ માટે આ સૂત્ર. જેમ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે ખરું એ વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુ માટે આવશે 1/4πε0 p/x3, તેવું જ આ મૂલ્ય પણ આવશે. ખ્યાલ આવે છે? તો સદિશ અને અદિશ બંને સ્વરૂપે આ રીતે સૂત્ર કન્વર્ટ કરતા તમારે શીખવાનું છે. આ થિયરી એઝ અ થિયરી નહીં પૂછાશે, પણ એનો ઉપયોગ ચુંબકીય ડાયપોલ તરીકે તમે કેવી રીતે કરશો તેના સૂત્રના કન્વર્ઝન માટે તમને કામ લાગશે. જ્યાં પણ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવે ત્યાં તમારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મૂકવાની, ε0 આવે ત્યાં 1/μ0 મૂકવાનું, શૂન્ય અવકાશની પરમિટિવિટી હોય ત્યાં 1/0 શૂન્ય અવકાશની પરમિએબિલિટી તમારે મૂકવાની રહેશે. બરાબર. તો આ સૂત્ર બતાવે છે કે આ એક ડાયપોલ તરીકે વર્તે છે અને એને કઈ ડાયપોલ કહેવાય? ચુંબકીય ડાયપોલ. પણ અહીં એક ખાસ વસ્તુ નોંધવા જેવી છે જે 1 માર્ક્સના સવાલમાં પણ આવી શકે. ડાયપોલ એટલે બે વિદ્યુતભાર અને મોનોપોલ એટલે એકલો વિદ્યુતભાર, પ્લસ અથવા માઇનસ. એટલે વિદ્યુતભારમાં મોનોપોલ શક્ય છે, એટલે કે એક વિદ્યુતભાર શક્ય છે, પણ ચુંબકમાં એવું શક્ય નથી. ચુંબકમાં હંમેશા ઉત્તર અને દક્ષિણ બે ધ્રુવો હશે જ, એમાં કોઈ એક સિંગલ ધ્રુવ શક્ય નથી. એટલે ચુંબકીય ડાયપોલમાં ચુંબકીય ધ્રુવોમાં મોનોપોલ શક્ય નથી. યાદ રાખજો આ વસ્તુ, આ MCQમાં પૂછાઈ શકે. બરાબર. કારણ કે ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ ધ્રુવ સાથે જ આવશે, તે ક્યારેય એકલું આવતું નથી. એમ્પિયર નામના વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું કે આ જે ચુંબકત્વ છે એ આ જે ગુચરાના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એનું જે ચુંબકત્વ છે એ પરિભ્રમણ કરતા, એટલે કે વર્તુળ માર્ગી કોઈ પ્રવાહોના કારણે ઉદ્ભવે છે. એટલે કોઈ પણ જગ્યાએ મેં તમને સમજાવ્યું પ્રમાણે કોઈ એક એકલો ધ્રુવ હોવો શક્ય નથી, પરંતુ ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેવા કણ એક કક્ષામાં ભ્રમણ કરતા હોય ત્યારે તેઓ પણ કંઈક આંતરિક મુવમેન્ટ ધરાવે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેવા કણો પણ કંઈક કક્ષામાં ભ્રમણ કરતા હોય તેને કારણે તેઓ શું ધરાવે છે? આંતરિક ચુંબકીય મોમેન્ટ ધરાવે છે. અને તે એ વર્તુળમાર્ગી પ્રવાહોના લીધે છે એવું નથી, તે વર્તુળમાર્ગી પ્રવાહોના કારણે નથી. બરાબર. એટલે આમ જોવા જઈએ તો આ જે ચુંબકત્વ રિંગના કારણે ઉદ્ભવ્યું એ વર્તુળમાર્ગી પ્રવાહોના કારણે છે. બરાબર. પરંતુ જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન કક્ષામાં ભ્રમણ કરશે તેના કારણે જે આંતરિક મોમેન્ટ મળશે એ વર્તુળમાર્ગી પ્રવાહોના કારણે હોતું નથી. આ એમ્પિયર નામના વૈજ્ઞાનિકોએ સૂચવ્યું. તો હવે એ જ ટોપિક આપણે જોઈએ કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ.